હાય દોસ્તો, કેમ છો? તો અમે આવી ગયા હતા અત્યારે બ્લોગ બનાવવા. અત્યારે દુબઈમાં 1:11 થઈ છે અને બ્લોગ રાતે એટલા માટે બનાવવો પડે છે કે દિવસે ટાઈમ મળતો નથી અને રાતે 12 વાગ્યાની છુટ્ટી હોય અમારી, એ માટે નહીં જોઈને બહાર આવીએ છીએ અમે. એ માટે મારા મિત્રનો બ્લોગ બનાવવા આવે છે અને ક્યાં આવ્યા છે બ્લોગ બનાવવા તમે જુઓ, પબ્લિક પ્લેસ પર. અને આ છે મારો મિત્ર જે વ્લોગ બનાવે છે. પૂરન ડાભીની આઈડી છે, તમે ફોલો કરજો, કમેન્ટ કરજો એને. જો આપણે વ્લોગ બનાવતા યાદ આવ્યું કે આપણી એટીએમમાં કેટલા પૈસા છે એ જોઈ લઈએ. તો અત્યારે સિગ્નલ ચાલુ છે, ગ્રીન લાઈન છે, તો આપણે પાર કરી લઈએ રસ્તો અને જોઈ લઈએ સામે એટીએમ છે તો કેટલા પૈસા પડ્યા છે અંદર, કેટલા દિરહમ છે હું તમને બતાવું છે કે નહીં. અહીંયા ઊભું રહેવું પડશે આપણે, કારણ કે આ બાજુનો સિગ્નલ રેડ છે. એટલે દુબઈમાં રૂલ્સ ઉપર હેડવું પડે, બાકી ફાઇન લખેલો છે, જો તમે જોઈ શકો અહીંયા 400 દિરહમ ફાઇન છે. જે રેડ લાઇનમાં ક્રોસ કરે 400 દિરહમ ફાઇન લાગે એવું લખેલું છે. એટલે ક્રોસ તો કરાય નહીં, સિગ્નલનો રાહ જોવું પડશે આપણે, ગ્રીન લાઇનનો. ગ્રીન લાઇન થાય તે પછી જઈશું આપણે. તો ગ્રીન લાઇન થઈ ગઈ છે તો આપણે જઈએ એટીએમ પાસે. અને ડોલ્ફિન હોટલ કહેવાય છે, ડોલ્ફિન 4 રસ્તા. જો આપણે ચેક કરીએ કે કેટલો છે અંદર દિરહમ છે કે નહીં એ ખબર નહીં, પણ ચેક કરીએ આપણે. તો આ છે આપણું એટીએમ કાર્ડ દુબઈનું. જુઓ તમે, આવું હોય ચેક કરીએ આ મશીનમાં, બરાબર કેટલા દિરહમ જો બતાવો. પ્લસ ભાઈ ચેક કરે નાખ્યું છે આપણે. ભાષા આપણે ત્યાં સિલેક્ટ કરવાની રહેશે, ઇંગ્લિશ કરીએ, અરબી તો આવડતું નહીં. પછી પિન મારીએ, બેલેન્સ ઇન્ક્વાયરી છે, પેમેન્ટ છે. બેલેન્સ ઇન્ક્વાયરીમાં માનીશું આપણે કેટલા પડે ડિસ્પ્લે કરીએ એટલે બતાવી દે શું થાય. અહીંયા આપણે ગરીબ જ છે, જો 1 જ દિરહમ પડ્યો છે અંદર, ઉડાઈ લે બરાબર. એટલે એવું કંઈ છે નહીં કે દુબઈમાં રહેતો હોય તો મની હોય, એવું ના હોય ભાઈ, ઘરે નાખવાના હોય. એટલે જો હવે આપણે તો ચાલ્યા, કારણ કે સિગ્નલ ગ્રીન થઈ ગઈ છે અને આપણે ચેક કરી લીધું એટીએમ. એટલે હવે જતા રહીએ આપણે રૂમ પર. તો તમે કહેજો અને જણાવજો કે કેવું છે નાઇટનો નજારો અહીંયાનો, એ કમેન્ટ કરજો અને બતાવજો. તો મારો ભાઈબંધ તો નાહી ગયો, પણ હું રહી ગયો, એટલે મારે ઊભું રહેવું પડશે જ્યાં સુધી આ સિગ્નલ ગ્રીન ના થાય ત્યાં સુધી વેટ કરવો પડશે મારે થોડો. જો કોઈ કાર છે ને એટલી બધી, પણ વેટ કરવો પડશે, કારણ કે અહીંયાના રૂલ્સ છે, જવાય તો નહીં. બાકી 400 દિરહમ એટલે આપણે ઇન્ડિયાનો 10,000 રૂપિયા ફાઇન થાય, જે આપણે તો ના ભરી શકીએ. એટલે ઊભું રહેવાનો વેટ કરવો પડશે ભાઈ. તો તમે જણાવજો કમેન્ટમાં કે કેવું છે દુબઈ અને દુબઈના રૂલ્સ કેવા છે, સારા છે કે નહીં. બરાબર, મળીએ પછીના બ્લોગમાં. જય માતાજી.